ચાલો ભાઈ જુઓ આજે આ કોઠીમડા મેં તમને બતાવેલા હતા એના બે બે ભાગ કરી ફાડા કરી પાણીની અંદર જબડે. હવે જો એમાં થોડી હળદર નાખવામાં આવી રહી છે જરાક, એથી કરીને એનો કલર પીળો થશે. અને મીઠું માપસર મીઠું નાખો થોડું. મીઠું જો આ મીઠું પડી રહ્યું છે માપસરનું કોઠીમડાની અંદર. આ મીઠું, હા, ખારું ન થાય એ જોવાનું આપણે કે ખારું ન થઈ જાય. હા, અને એમાં હવે જો આ જે પડે છે એ છાશ છે. આ જે દેખાય છે ને એ છાશ. આને મીઠું, હળદર અને છાશ જુઓ નાખીને આવી રીતે કરવાનું. આ બેનો છે, બેનોનું કામ છે. હા, અને આ કરે છે જુઓ તમે, આવી રીતે કરવાનું, ઉપર નીચે આખું. અને જુઓ એક સરખું થઈ ગયું. અને છાશ એની અંદર નાખી છે. છાશ ખાટી હોય છે એટલે હવે આના બે ટુકડા કરી હળદર મીઠું નાખી અંદર છાશ નાખી અને આવી રીતે કરી દેવાનું. હવે જુઓ પાછી છાશ પડી રહી છે થોડી. આ બધું માપસર જ હોવું જોઈએ. બહુ આની અંદર ઝાઝી છાશ નથી નાખવાની હોતી, થોડી ઘણી. અને હવે બસ હવે જુઓ આને હમણાં ઢાંકી દેશે. આ ઢાંકી દીધા પછી આ ઢકાઈ ગયું. હવે ઢાંક્યા પછી આને છે ને, હા, આની અંદર કંઈ થાય નહીં એટલે આવી રીતે આમ ઢાંકી દેવાનું છે. અને હવે બસ એક બાજુ આ મૂકી દેવાનું છે. હવે આ જે મૂકી દીધું છે આને રાત્રે હવે એક વખત જેમ આપણે ઉપર નીચે હલાવ્યું ને એવી રીતે ઉપર નીચે હલાવવાનું છે. ને ત્યાર પછીની જે પ્રોસેસ છે એને બસ પાછું સવારે પાછું એકવાર ઊંચું નીચું હલાવી અને પછી સૂકવવાના છે. જ્યારે સુકવણી કરશે ને ત્યારે પાછો બીજો વિડીયો બતાવીશ. ચાલો આવજો અત્યારે બધા.